ये फिरंगी बहरे हैं जो डरते नहीं है नारों से, चरखों से, भूखे पेटों से, शांति के विचारों से। ये डरते हैं रक्त निगलती तेजीली तलवारों से, रूहें थरथरती है इनकी गोली की बौछारों से। लाला की पगड़ी अंग्रेजों के ख्वाबों में आती है। ये लाला लजपत राय જેની ઉપર સૌથી વધારે આર્ય સમાજની અસર હતી અને આર્ય સમાજને નિષ્ઠાપૂર્વક જેને સ્વીકારીને વિશ્વના નકશામાં લાલા લજપત રાયજીએ લેક્ચર્સ આપેલા, એ લાલાને પોતાના ગુરુ માનતા હતા ભગતસિંહ। અને લાલા લજપત રાયની માથે જ્યારે સેન્ડર્સ નામના અધિકારીએ લાઠીઓ વરસાવી, ઇતિહાસ થોડો ઘણો વાંચેલો હોય તો ખબર હોય, અને લાલાનું મૃત્યુ થાય, લાહોરની અંદર કર્ફ્યુ જેવું વાતાવરણ થઈ જાય, ભારતના એક એક વ્યક્તિની આંખમાંથી આંસુ હતા, કોઈ ફૂલ મૂકતા હતા લાલાની સ્મશાન યાત્રામાં, કોઈ પગે લાગીને રડતા હતા કરે। લાલા લજપત રાય પંજાબ કેસરીએ વિદાય લીધી અને ત્યારે 17, 18, 20 વર્ષના એક જુવાનડાએ ઝીણી ઝીણી મૂછું હતી અને એ જુવાનડાએ પગ પકડી અને લાલાની લાશને સ્પર્શીને એટલું કીધું કે લાલા, 4-5 રૂપિયાના ફૂલ મૂકીને તને શ્રદ્ધાંજલિ ન હોય, તારી માથે જેને લાઠી લગાડી છે ને, આને ભલા માના જીવ હોહરવો ભગવાન ભેગો પોગાડું ને ત્યારે તારી શ્રદ્ધાંજલિ। અને એ સેન્ડર્સ ને મારવા ભગતસિંહે, સુખદેવે પેલી ગોળી મારી હતી અને ભગતસિંહે બીજી ગોળી મારી, અને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને જેના માટે फांसी આપવામાં આવે, ई लाला की पगड़ी अंग्रेजों के ख्वाबों में आती है, झांसी की ललकार अभी भी आधी रात जगाती है, मंगल की मूछें ने इनको नींद में सोने देती है। आजादी नो पहलो परवानो 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક બ્રાહ્મણ સૈનિક, નાનો એવો સૈનિક, ખાલી એને ખબર પડે કે આ કારતૂસો ઉપર ગાયની ચામડી લગાડેલી છે અને હું બ્રાહ્મણનો દીકરો છું, મારો હિન્દુ ધર્મ ભ્રષ્ટ થઈ જાય, આ ધરતીનો આવો ગૌ પ્રેમી બીજો કયો હોઈ શકે ભલા માણસ, કે મરી જાવ તો મંજૂર છે। આની ચરબીને એટલે હું તો એમ કહું છું કે તમારા ગામની ગૌશાળામાં એક ફોટો મંગલ પાંડેનો હોવો જોઈએ। આ વિચાર કોઈ કરતા નથી કે મંગલ પાંડે આ ધરતીનો પહેલો એવો ગૌ ભક્ત હતો ને કે એને ખબર પડી કાંઈ અંગ્રેજો સામે લડાઈ કરવાની નહોતી ભાઈ, ગાયની ચરબી છે અને કારતૂસ ખોલતી વખતે ગાય અને સુવરની, અંગ્રેજો બહુ હોશિયાર હતા, એ ખાલી આપણે ભૂખ્યા રહીને આપણને દેશ આપી દે આટલા હેલા હતા જ નહીં। હવે એમમાંથી આજ ને અત્યારે નીકળી જાજો। એને હું કહ્યું, આપણને દેશ આપ્યો તો કેવો ગોબરાણ વાળો દેશ આપ્યો કે આપણે અંદરો અંદર ઝઘડા કરીએ। અને 562 રજવાડાઓને અંગ્રેજોએ માઉન્ટ બેટને શું કીધું હતું કે તમે ફ્રી છો, તમારે જેમ કરવું હોય। સાંભળજો, આ તો ભલું થાય, 562 રજવાડાનો એક તાલી તો એના માટે બી બનતી છે જેને સરદાર પટેલને અને ગાંધીજીની સાથે આખા દેશને એક કર્યો। અત્યારે નકશો આપણે દોરી શકીએ છીએ। અંગ્રેજો ઈચ્છતા હતા કે આપણે અંદરો અંદર હિન્દુ મુસલમાનમાંથી, નાત જાતમાંથી આપણે રાજા રજવાડાઓની સામે લડવા ઝઘડવામાંથી જ અંદરથી ઊંચા ન આવી એટલે પાછા આપણે ગુલામીના કાળમાં ધકેલાઈ જાય। એ ભગત